હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી સત્તાવાર આગાહી વચ્ચે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો હતો અને 31 મેની મધરાત્રે 12 વાગ્યા બાદ ગુજરાતના નર્મદા જિલ્લામાં ભારે પવન સાથે વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો। ત્યારે નર્મદાના નાંદોદ તાલુકાના લાચરસ ગામે પોતાના મકાનમાં સૂઈ રહેલા 7 લોકોના પરિવાર માટે આ વાવાઝોડું આફત બન્યો હતો, જેમાં જિગ્નેશભાઈ પટેલના મકાનના ઉપરના ભાગેની દિવાલ ધરાશાયી થઈ હતી, જેમાં 11 વર્ષની બાળકી વિંકુ અને 60 વર્ષીય હર્ષદભાઈ પટેલ કાટમાળ નીચે દટાઈ ગયા હતા। આમ ભર ઊંઘમાં રહેલા પરિવાર ઉપર અચાનક આભમાંથી આવેલી આફતને કારણે તેઓ અંધારામાં હતપ્રભ બની ગયા હતા અને કંઈ સમજે કે વિચારે તે પહેલાં જ એક કરુણ ઘટના બની ગઈ હતી। પરિવારના 7 સભ્યો પૈકી 5 સભ્યો તો બચી ગયા હતા, પરંતુ 11 વર્ષની વિંકુ અને 60 વર્ષના વૃદ્ધને કાટમાળ નીચે દટાઈ જતા રાતના 2 વાગે બેટરી ટોર્ચના સહારે રોકકકડ વચ્ચે તેમને બચાવવા માટે પરિવારજનો દ્વારા તાબડતોડ કાટમાળ હટાવી બંનેને શોધવાના પ્રયાસો શરૂ કર્યા હતા। ભારે જહેમત વચ્ચે કાટમાળ વચ્ચેથી સૌપ્રથમ 60 વર્ષીય હર્ષદભાઈ પટેલને કાઢવામાં આવ્યા હતા, પરંતુ 11 વર્ષની વિંકુ જ્યાં સૂઈ રહી હતી દિવાલનો ભારે હિસ્સો ત્યાં જ પડ્યો હતો અને જેમાં દટાઈ ગયેલી વિંકુને પણ થોડીવાર બાદ શોધી કાઢવામાં આવી હતી અને રાજપીપળાના સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાઈ હતી, પરંતુ 60 વર્ષીય હર્ષદભાઈ પટેલનો બચાવ થયો, પરંતુ કમનસીબે 11 વર્ષીય વિંકુનું મોત થતાં સમગ્ર પરિવાર અને ગામમાં ગમગીની ફેલાઈ ગઈ હતી। વિંકુ ધોરણ 5માં અભ્યાસ કરતી હતી અને હવે વેકેશન ખુલ્યા બાદ તે ધોરણ 6માં પ્રવેશવાની હતી, પરંતુ કુદરતને આ મંજૂર ન હોય એમ પહેલાં તેની વિદાય થઈ ગઈ હતી। આ ઘટનાની વિગતો જણાવતા વિંકુના પિતા જિગ્નેશભાઈનું હૈયું ભરાઈ ગયું હતું। જિગ્નેશભાઈને 3 દીકરીઓ પૈકી સૌથી નાની વિંકુનું મોત થયું છે। જિગ્નેશભાઈ પાસે હવે રહેવા માટે બીજું કોઈ મકાન પણ નથી અને હવે આ કાટમાળમાં ફેરવાઈ ગયેલા મકાનમાં રહેવું શક્ય પણ નથી। ખેતીની ટૂંકી આવક ઉપર નભતા જિગ્નેશભાઈ પાસે હવે સામા ચોમાસે તેઓ ક્યાં જશે અને ક્યાં રહેશે એ સવાલ પણ હજી ઊભો છે। જે મકાનમાં વિંકુ હસતી અને રમતી હશે એ જ મકાન વિંકુ માટે મોતનું કારણ બની ગયું છે। વિંકુની અંતિમ વિધિ બાદ તેના પરિવારજનો હવે લોકોની મદદ અને આડોશી પડોશીના આશરે રહ્યા છે। ત્યારે નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર આ ઘટનાની નોંધ લે અને પીડિત પરિવારને તાત્કાલિક ધોરણે યોગ્ય સહાય આપે, એટલું જ નહીં તેમના માટે રહેવા માટેની પણ વ્યવસ્થા કરે એ ખૂબ જ જરૂરી છે।